હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરીથી આપણે આવી ગયા છે ફંડામેન્ટલ્સ ઓફ આઈટીની અંદર, અને જેમાં આપણે ઘણું બધું જોયું, રાઈટ. આઈ એમ પ્રોફેસર જાનકી પંચાલ. આજે ફરીથી આપણે એ જ દુનિયાની અંદર આગળ સીએસએસમાં વધીએ છીએ, રાઈટ. સો ક્વિક રિવ્યૂ લઈ લઈએ ફરીથી. સીએસએસની અંદર જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે સીએસએસની અંદર શું જોયું, તો સૌથી પહેલાં તો સીએસએસ શું છે, સીએસએસ HTMLના પેજની અંદર એપ્લાય કરવા માટે કેટલા વે છે, કયા કયા વેથી આપણે સીએસએસ એપ્લાય કરી શકીએ છીએ, રાઈટ. દેન આફ્ટર સીએસએસના સિલેક્ટર્સ જોયા કે સીએસએસ એપ્લાય કરવા માટે કયા કયા સિલેક્ટર્સનો યુઝ કરીએ છીએ, લાઈક ટેગ સિલેક્ટર છે, આઈડી છે, ક્લાસ છે, રાઈટ. એ બધા સિલેક્ટર્સનો યુઝ કર્યો. દેન આફ્ટર આપણે બેકગ્રાઉન્ડની પ્રોપર્ટીઝ જોઈ, રાઈટ. કલર કેવી રીતે એડ કરવો છે, દેન ટેક્સ્ટની સાઇઝ છે, ફોન્ટની સાઇઝ છે, આવું ઘણી બધી વસ્તુ આપણે નાની મોટી જોઈ, રાઈટ. હવે આજે એની જ અંદર આગળ થોડું આપણે જોઈએ, જે છે સીએસએસ બોક્સ મોડલ. હવે સીએસએસ બોક્સ મોડલ છે શું? જનરલી તમે કોઈ પણ એલિમેન્ટ અથવા તો કોઈ પણ લેઆઉટ જોતા હશો, કોઈ પણ ડિવિઝન માની લો, ચલો કોઈ એક પેરેગ્રાફ છે, બરાબર. હવે એ પેરેગ્રાફને ક્યાંક એક બોર્ડર આપેલી છે, તમે એ બોર્ડર દેખાતી હશે. તો જ્યારે પણ એ પેરેગ્રાફ ચાલુ થાય છે તો એની તરત જ બાજુમાંથી બોર્ડર નથી ચાલુ થતી હોતી. એની બોર્ડર અને પેરેગ્રાફ વચ્ચે પણ સ્પેસ હોય છે, બોર્ડરની બહારની સાઈડ પણ સ્પેસ હોય છે, એન્ડ જે બોર્ડર હોય છે એ બોર્ડર પણ કેટલા પિક્સલની મૂકવી, કેટલી થીન મૂકવી, કેટલી થીક મૂકવી, એ બધું જ આપણને સીએસએસ બોક્સ મોડલ પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો આપણે સ્ટાર્ટ કરીએ કે સીએસએસ બોક્સ મોડલ છે શું, કેવી રીતે વર્ક કરશે, અને એ સીએસએસ બોક્સ મોડલની અંદર કઈ કઈ પ્રોપર્ટીઝ આપણને આપેલી છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ, રાઈટ. તો સૌથી પહેલાં આપણને અહીંયા ઇન્ટ્રોડક્શન આપે છે, ઇન્ટ્રોડક્શન ટુ ધી બોક્સ મોડલ. આ બોક્સ મોડલ એક એવી વસ્તુ છે કે તમારો કોઈ પણ કન્ટેન્ટ, એ કન્ટેન્ટને અંદરની સાઈડથી સ્પેસ આપવી છે, બહારની સાઈડથી સ્પેસ આપવી છે, બોર્ડર આપવી છે, એની હાઇટ ફિક્સ કરવી છે, વિડ્થ ફિક્સ કરવી છે, આ બધા માટે આપણી માટે યુઝફુલ છે આ સીએસએસ બોક્સ મોડલ, રાઈટ. તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકતા હશો, એક આપણને ડાયાગ્રામ આપેલો છે, રાઈટ, ધ બોક્સ મોડલ. તે બોક્સ મોડલ વર્ક કેવી રીતે કરે છે, તો જેમ હમણાં મેં તમને કીધું એ જ પ્રમાણે કે આ જે બોક્સ છે એ બોક્સની વિડ્થ આપણે ડિસાઇડ કરવી પડે પહેલાં, રાઈટ. પછી એની આપણે હાઇટ ડિસાઇડ કરવી પડે છે. પેડિંગ, દેટ મીન્સ કે તમારો જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટની અંદરની સાઈડથી તમારે સ્પેસ આપવી હોય તો તમે પેડિંગનો યુઝ કરી શકો છો. બોર્ડર, કે તમારો જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને પર્ટિક્યુલર એરિયાની અંદર શો કરાવવા માટે આપણે બોર્ડર આપવી હોય તો એ બોર્ડર કેટલી થીક આપવી છે, કેટલી થીન આપવી છે, એ આપણે એડ કરી શકીએ છીએ. એન્ડ લાસ્ટ, દેટ ઇઝ માર્જિન, કે તમારું જે કન્ટેન્ટ છે એના પછી જે બોર્ડર આવે છે અને એ બોર્ડર પછી જો તમારે કોઈ સ્પેસ આપવી છે, મીન્સ એલિમેન્ટની બહારની સાઈડથી કોઈ સ્પેસ આપવી છે, તો આપણે માર્જિનનો યુઝ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા ડાયાગ્રામમાં આપણને એ જ રીતે શો કરે છે કે માની લો કે અહીંયા આપણો એક કન્ટેન્ટ છે, રાઈટ. આ કન્ટેન્ટની વચ્ચે જે પણ સ્પેસ તમને દેખાય છે, જેને આપણે પેડિંગ કહીશું, તેના પછી આવે છે આપણી પાસે બોર્ડર, અને બોર્ડરની પણ બહારની સાઈડ સ્પેસ કરવી હોય તો આપણે માર્જિનનો યુઝ કરી શકીએ, રાઈટ. જેમાં તમારી પાસે કન્ટેન્ટની હાઇટ અને વિડ્થ હોવી કમ્પલસરી છે. તો કેવી રીતે વર્ક થશે જોઈએ આપણે. સૌથી પહેલાં આપણને અહીંયા હાઇટ અને વિડ્થ આપેલી છે, તો હાઇટ અને વિડ્થ તમે પિક્સલ, પોઈન્ટ, પર્સન્ટેજ આ બધામાં આપી શકો છો. અત્યારે આપણે પિક્સલનો યુઝ કરીએ તો એનો ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીએ. એડ અ હાઇટ ઓફ 700 પિક્સલ ટુ બેનર. હેઝ બેનર શું છે? હેઝ દેટ મીન્સ વોટ? આઈડી. આપણે લાસ્ટ સેશનની અંદર ભણી ગયા કે આઈડી જો તમારે કોલ કરવી હોય તો આપણી પાસે હેઝ કીવર્ડ છે, અને જો ક્લાસ કોલ કરાવવો હોય તો આપણી પાસે ડોટ છે, રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા સર્ચ કરીશું હેઝ બેનર ક્યાં છે, જે આપણને અહીંયા શો થાય છે, રાઈટ. તો એની હાઇટ આપણે સેટ કરવાની છે 700 પિક્સલ. તો અહીંયા જઈને આપણે લખીશું હાઇટ ઇઝ ઇક્વલ ટુ 700 પિક્સલ એન્ડ લેટ્સ રન ઇટ. સો જ્યારે આપણે રન કરીએ છીએ ત્યારે આપણને બેનરની હાઇટ અહીંયા મળી જાય છે 700 પિક્સલ, રાઈટ. નાવ સેટ ડોટ પુલ કોટ વિથ 350 પિક્સલ્સ, મીન્સ એવો એક ક્લાસ આપેલો છે ડોટ પુલ કોટ કરીને, રાઈટ. તો અહીંયા આપણે ચેક કરી લઈએ, યસ અહીંયા આપણી પાસે છે. એની વિડ્થ આપણે ફિક્સ કરવાની છે 350 પિક્સલ. સો અહીંયા 350 પિક્સલ એન્ડ રન કરીશું તો જે પણ કોટ અહીંયા આગળ તમને દેખાતો હશે એ કોટની વિડ્થ તમને બતાવી દેશે, રાઈટ. નાવ થર્ડ
ઇન્સ્ટ્રક્શન છે આપણી પાસે, સેટ ધ બેનર કન્ટેન્ટ h1 વિથ 400 પિક્સલ. તો આપણી પાસે એક એવો ક્લાસ છે જેની અંદર 3 ક્લાસ મર્જ કરેલા છે. તો ચેક કરી લઈએ આપણી પાસે એવો ક્લાસ ક્યાં આગળ છે. has banner then dot content and then h1. yes we have here. so any width આપણે અહીંયા ફિક્સ કરી દઈશું 400 પિક્સલ. so 400 પિક્સલ and let's run it. ડન. સો અહીંયા આગળ જસ્ટ આપણે શું કર્યું, હાઇટ અને વિડ્થ એક ફિક્સ કરી દીધી છે. નાઉ નેક્સ્ટ જઈએ. હવે આપણી પાસે છે બોર્ડર. તો કોઈ પણ કન્ટેન્ટને જો તમારે બોર્ડર આપવી હોય તો CSSની અંદર આપણી પાસે પ્રોપર્ટી છે બોર્ડર નામની, રાઈટ. એ બોર્ડર કેટલી થીન આપવી છે, કેટલી થીક આપવી છે, તમે પિક્સલથી ડિસાઇડ કરી શકો છો. 1 પિક્સલ, 2 પિક્સલ, 3 પિક્સલ, અપ ટુ તમારે જ્યાં સુધી લઈ જવું હોય ત્યાં સુધી. પણ એ બોર્ડર તમારે કેવી આપવી છે, એ બોર્ડરના ટાઈપ છે, રાઈટ. કે બોર્ડર સોલિડ આપવી છે, ડોટેડ આપવી છે, ડેશ આપવી છે, ગ્રુવ છે, ઘણા બધા બોર્ડરના ટાઈપ છે, તમે એપ્લાય કરી શકતા હો છો. પ્લસ એનો કલર પણ તમે આપી શકો છો, રાઈટ. જો તમે કલર નથી આપતા તો બાય ડિફોલ્ટ એ બોર્ડરનો કલર બ્લેક લઈ લે છે. બટ જો તમારે એમાં કલર પણ આપવો હોય તો તમે કલર પણ સાથે એડ કરી શકો છો, રેડ, ગ્રીન, બ્લુ, વોટ એવર યુ વોન્ટ, રાઈટ. તો સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન જોઈએ આપણે. એડ અ ડોટેડ રેડ બોર્ડર વિથ 1 પિક્સલ થિકનેસ ટુ ઓલ H2 હેડિંગ્સ. મીન્સ શું કહેવા માંગે છે કે જેટલા પણ H2 હેડિંગ્સ છે એ બધા H2 હેડિંગ્સની અંદર આપણે 1 પિક્સલ બોર્ડર એડ કરવાની છે, પણ કેવી, ડોટેડ એડ કરવાની છે. તો ડોટેડ એ બોર્ડરનો ટાઈપ થયો. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે H2ને સર્ચ કરીએ. યસ, અહીંયા આપણને મળી ગયું છે. તો અહીંયા જસ્ટ આપણે એડ કરીશું બોર્ડર, જે આપણને 1 પિક્સલ સેટ કરવાનું કીધું છે. તો 1 પિક્સલ. હવે એ પિક્સલ સેટ કર્યા પછી તમારે બોર્ડરની ટાઈપ, તો બોર્ડરની ટાઈપ કેવી છે, ડોટેડ. દેન આફ્ટર આપણે કલરવાળી બોર્ડર એપ્લાય કરવાની છે. તો કલર પણ આપણને અહીંયા આપેલો છે કે યુ હેવ ટુ યુઝ રેડ કલર. સો અહીંયા આપણે એપ્લાય કરી દઈએ રેડ કલર, રાઈટ. તો જ્યાં જ્યાં H2 ટેગ હશે ત્યાં આગળ આપણને એ રેડ કલરવાળી બોર્ડર આપશે વિથ ડોટેડ. તો ચેક કરી લઈએ અહીંયા આપણે. સો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે જે આ H2 ટેગની અંદર આપેલું છે જ્યાં આપણને બોર્ડર આપી દીધી છે, રાઈટ. નાવ add a solid white border with a 3 pixel width to a banner content and H1. that means કે આપણું જે આ બેનર છે, બરાબર, બેનરની અંદર જે આ કન્ટેન્ટ દેખાય છે એમ આખું H1ની અંદર છે. તો એને આપણે વ્હાઇટ બોર્ડર આપવાની છે. તો આપણે H1ની અંદર જઈશું, પણ એ કયા ક્લાસની અંદર, બેનરની અંદર. જે કન્ટેન્ટ ક્લાસ છે એમાં જે આપણી પાસે હેડિંગ છે એની અંદર. સો અગેન પ્રોપર્ટી લખીશું બોર્ડર અને એની વેલ્યુ જે આપણે આપવાની છે 3 પિક્સલ. હવે બોર્ડરનો ટાઈપ જુઓ, અહીંયા આપણને કીધેલું છે સોલિડ. લાસ્ટ આપણે એડ કર્યો, ડોટેડ એડ કર્યો, બટ અહીંયા આપણે એડ કરવાનો છે સોલિડ, રાઈટ. એન્ડ વ્હાઇટ બોર્ડર એડ કરવાની છે. તો અગેન વી હેવ ટુ રાઇટ કલર ઓફ ધી બોર્ડર વ્હાઇટ એન્ડ રન. યુ કેન સી હિયર, અહીંયા તમને બોર્ડર પણ મળી જશે, રાઈટ. આ જે આપણો ટેક્સ્ટ છે, ટેક્સ્ટની આજુબાજુ આપણે બોર્ડર મૂકી દીધી છે, રાઈટ. નાવ મૂવ ઓન ટુ નેક્સ્ટ. બોર્ડર રેડિયસ. હવે બોર્ડર રેડિયસ દેટ મીન્સ વોટ, કે અત્યારે તમે આ જે બોર્ડર જોશો ને એકદમ શાર્પ બોર્ડર છે. એના જે કોર્નર્સ જોશો ને બધા શાર્પ છે. એ જો તમારે કર્વ કરવા હોય તો આપણી પાસે એક પ્રોપર્ટી છે બોર્ડર રેડિયસ, બરાબર. એ પણ તમે પિક્સલ વાઇઝ કરી શકો છો કે તમારે કેટલા કોર્નર કર્વ કરવા છે, રાઈટ. તો એના માટે બોર્ડર રેડિયસનો યુઝ કરીશું. ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. સેટ ધ બોર્ડર રેડિયસ ઓફ હેઝ બેનર 15 પિક્સલ. દેટ મીન્સ કે આપણી પાસે જે હેઝ બેનર કન્ટેન્ટવાળો ક્લાસ છે H1, અહીંયા આગળ બોર્ડર ડેશ રેડિયસ કરીને આપણી પાસે એક પ્રોપર્ટી છે, રાઈટ. જેનો આપણે કર્વ કરવાનો છે બોર્ડર 15 પિક્સલ, રાઈટ. તો બોર્ડર રેડિયસ આપણે 15 પિક્સલ કરીએ. તો અહીંયા તમે જોશો કે જેટલા પણ કોર્નર્સ હતા એ બધા જ કોર્નર્સ કર્વ થઈ ગયા છે. જે પહેલાં શાર્પ હતા એ અત્યારે આપણે 15 પિક્સલ કર્વ કરી દીધા. તો કર્વ કરવા માટે આપણી પાસે પ્રોપર્ટી છે બોર્ડર રેડિયસ. નેક્સ્ટ જઈએ. હવે છે આપણી પાસે પેડિંગ. પેડિંગ ક્યારે યુઝ કરશું, તો જ્યારે તમારી પાસે કોઈ કન્ટેન્ટ છે, એલિમેન્ટ છે, એ એલિમેન્ટની અંદરની સાઈડથી સ્પેસ કરવી હોય, ઇનસાઇડથી સ્પેસ કરવી હોય, એ ટાઈમે આપણે પેડિંગનો યુઝ કરી શકીએ.
તો એ પેડિંગ કેવી રીતે આપી શકો તમે? તો પેડિંગ પણ હવે કોઈ પણ કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટની 4 સાઈડ હોય. કઈ 4 સાઈડ હોય? ટોપ, રાઈટ, બોટમ અને લેફ્ટ, રાઈટ? આ ચારેય સાઈડથી તમારે પેડિંગ અલગ અલગ આપવું છે તો અલગ અલગ પણ આપી શકો છો, અને જો ચારેય સાઈડથી સેમ પેડિંગ મીન્સ સેમ સ્પેસ આપવી છે તો આપણે સેમ પણ આપી શકીએ છીએ, રાઈટ? તો સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીએ. એના સિંગલ લાઇન સેટ ધ નેવિગેશન એલાય, તો ડોટ નેવિગેશન એલાય વાળું આપણે અહીંયા સર્ચ કરી લઈએ, જે આપણને મળી ગયું છે, રાઈટ? હવે આ નેવિગેશનની અંદર વી હેવ ટુ એડ પેડિંગ 20 પિક્સલ, રાઈટ? તો અહીંયા આગળ જસ્ટ પેડિંગ કરીએ. હવે ખાલી જો પેડિંગ લખીશું તો એ ચારેય સાઈડથી ટોપ, રાઈટ, બોટમ, લેફ્ટ ચારેય સાઈડથી આપણને સ્પેસ કરીને આપશે, રાઈટ? તો સૌથી પહેલાં તો ચલો index.htmlની અંદર જઈને નેવિગેશન સર્ચ કરીએ તો નેવિગેશન આપણું આવ્યું, જ્યાં આગળ લોકલ ને બધું લખેલું છે. તો આપણે જસ્ટ ચેક કરી દઈએ, જે આપણને અહીંયા શો થાય છે, બરાબર? તો આ બધાની વચ્ચે કેટલી સ્પેસ કરીએ આપણે? 20 પિક્સલ સ્પેસ કરી છે, જે આપણે રન કરીને ચેક કરી લઈએ એકવાર. યસ, યુ કેન સી હિયર, રાઈટ? કે ઈચ એન્ડ એવરી એલાયની વચ્ચે આપણને 20 પિક્સલની એને સ્પેસ કરીને આપી છે, રાઈટ? તો જ્યારે પણ તમારે કોઈ એલિમેન્ટની ઇનસાઇડથી સ્પેસ આપવી હોય એ ટાઈમે તમે યુઝ કરી શકો છો પેડિંગનો. નાવ લુક એટ ધ રેડ બોક્સીસ એટ ધ બોટમ ઓફ ધ વેબ પેજ. ઓકે, તો આપણે બોટમમાં જતા રહીએ. યસ, આ રેડ બોક્સીસ જોયા. સેટ ધ ડોટ શેર એ એલિમેન્ટ્સ ટુ હેવ 14 પિક્સલ ઓફ પેડિંગ ઇન style.css. તો અગેન આ ડોટ શેર એ આપણે સર્ચ કરીએ. યસ, અહીંયા આપણને મળ્યા. એન્ડ નાવ પેડિંગ એડ કરવાની છે, તો આપણે પેડિંગ એડ કરીશું અહીંયા 14 પિક્સલ એન્ડ ચેક કરી લઈએ. કેમ કે સી અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે ટેક્સ્ટ છે અને બોર્ડર છે વચ્ચે કોઈ સ્પેસ દેખાતી નથી. તો જ્યારે આપણે એની અંદર પેડિંગ એડ કરીએ છીએ તો એડ કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે પ્રોપર બટન જેવું આપણને શો થઈ જાય છે, રાઈટ? નાવ સેટ ધ ટોપ એન્ડ બોટમ પેડિંગ ઓફ H2 એલિમેન્ટ to 20 pixel and set the left and right padding of H2 element to 30 pixel. મિસ જુઓ અહીંયા અત્યાર સુધી આપણે જે પેડિંગ એડ કર્યું એ ચારેય સાઈડ એડ કર્યું, બરાબર? તો ખાલી પેડિંગ લખવું પડતું હતું. પણ હવે અહીંયા આપણને શું કહે છે કે ટોપ અને બોટમમાં આપણે 20 પિક્સલ એડ કરવાનું છે અને લેફ્ટ અને રાઈટની અંદર 30 પિક્સલ એડ કરવાનું છે. તો આપણે શું કેટલી વાર લખવું પડશે? તો બે રીતથી તમે એપ્લાય કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે H2 ટેગની અંદર જઈએ. નાવ અહીંયા લખી દઈએ છીએ પેડિંગ, બરાબર? ટોપ અને બોટમ. હવે ઓલવેઝ જ્યારે તમારે ચારેય અલગ અલગ વેમાં એપ્લાય કરવું હોય, મીન્સ 4 સાઈડ છે, મેં તમને જેમ હમણાં એક્સપ્લેન કર્યું એ પ્રમાણે કે તમારું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટની ચારેય સાઈડથી તમે સ્પેસ કરી શકો, રાઈટ? તો જો ચારેય સાઈડથી અલગ અલગ સ્પેસ કરવી હોય તો તમારે ક્લોકવાઇઝ જવાનું. ક્લોકવાઇઝ દેટ મીન્સ કે સૌથી પહેલાં ટોપ આવે, તો ટોપની અંદર આપણે કેટલી સ્પેસ કરવાની છે? તો ટોપ આપણે 20 પિક્સલ કરવાની છે, તો અહીંયા તમે 20 પિક્સલ રાખી શકો છો, બરાબર? પછી ટોપ પછી આપણે ક્લોકવાઇઝ જઈએ તો શું આવે છે આપણી પાસે? રાઈટ સાઈડ આવે છે. તો હવે અહીંયા રાઈટ સાઈડ આપણને કેટલું કીધું છે? 30 પિક્સલ. તો અહીંયા આગળ આપણે લખી શકીએ છીએ 30 પિક્સલ, રાઈટ? અગેન ક્લોકવાઇઝ રાઈટ પછી શું આવે? બોટમ આવે. તો બોટમની અંદર અગેન આપણને કેટલું કીધું છે? 20 પિક્સલ. તો અહીંયા ફરીથી તમે 20 પિક્સલ લખો. એન્ડ અગેન ક્લોકવાઇઝ જઈએ તો લાસ્ટમાં શું આવશે આપણી પાસે? લેફ્ટ પાર્ટ. તો લેફ્ટ પાર્ટ અગેન આપણે કેટલો કરવાનો છે? 30 પિક્સલ. તો એક વે આ છે, તમે કરી શકો છો, રાઈટ? પણ આમાં જો 20 બે વખત લખ્યું, આપણે 30 બે વખત લખ્યું. જો એવી રીતે ના લખવું હોય તો તમે ખાલી 20-30 પણ લખશો તો પણ એની રીતે એવી રીતે જ એપ્લાય થશે કે જે ફર્સ્ટ છે એ ટોપ બોટમની અંદર વર્ક કરશે એન્ડ દેન સેકન્ડ છે લેફ્ટ રાઈટ સાથે વર્ક કરી શકે છે, રાઈટ? સો નેક્સ્ટ જઈએ હવે પેડિંગ શોર્ટ હેન્ડ, રાઈટ? જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે આ 4 અલગ અલગ આવી રીતે લખવું પડે, જે હમણાં આપણે ના લખ્યું. આપણે શું કર્યું કે એક જ લાઇનમાં ચારેયને અલગ અલગ એપ્લાય કરાવડાવી દીધું. તો એ ના કરવું પડે એના માટે આ જ વસ્તુ છે જે અહીંયા તમને એક્સપ્લેન કરેલી છે. અગેન એનું ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીએ કે ચેન્જ ધ ઇન્ડિવિજ્યુઅલ પેડિંગ ડિક્લેરેશન ઓન ધ H2 સિલેક્ટર. કે H2માં આપણને કીધું ત્યારે શું કર્યું આપણે? પેડિંગ ટોપ, બોટમ, રાઈટ, લેફ્ટ, આ એ લોકોએ જે કોડ આપેલો છે એ પ્રમાણે છે, રાઈટ? કે ટોપ 20, દેન બોટમ 20, રાઈટ 30 એન્ડ લેફ્ટ 30. પણ આ 4 વખત લખવું એના કરતાં બેટર આપણે એક જ લાઇનમાં લખી દઈએ. કેવી રીતે?
તો જસ્ટ પ્રોપર્ટીનું નામ આપણે આપશું પેડિંગ, અને દેન આફ્ટર ટોપ બોટમ આપણી પાસે સેમ છે તો એ આપણે અહીંયા લખી દઈશું 20 પિક્સલ એન્ડ દેન 30 પિક્સલ એન્ડ રન કરીએ. ઓકે યસ, આપણે અલગ અલગ છે, 20 છે દેન 30 છે, અગેન 20 છે એન્ડ 30 પિક્સલ છે. ફરીથી ચેક કરી લઈએ છીએ આપણે. યસ, 20 એન્ડ 30. સો અગેન અહીંયા આગળ H2 ટેગમાં આપણે જઈશું એન્ડ 20 એન્ડ 30 પિક્સલ, જે ઓલરેડી આપણે પહેલાં કરેલું જ હતું. સેમ આપણે જોઈ લઈએ અહીંયાના સોલ્યુશનની અંદર. સો H2માં આપણે આ લખેલું છે 20 પિક્સલ એન્ડ 30 પિક્સલ. યસ, વી હેવ સેમ. ઓકે, ખાલી કોડ આપણે સ્ટ્રક્ચરાઇઝ કરી લઈએ એકવાર. રાઈટ, નાઉ નેક્સ્ટ જઈએ. હવે આપણી પાસે છે માર્જિન, કે જેમ આપણે જોયું પેડિંગ છે તો પેડિંગ શું કરે છે, એલિમેન્ટની ઇનસાઇડથી સ્પેસ કરી આપે છે, જ્યારે માર્જિન એલિમેન્ટની આઉટસાઇડથી સ્પેસ કરી આપે. રાઈટ, તો માર્જિન પણ તમે સેમ એવી રીતે માર્જિન ટોપ, રાઇટ, લેફ્ટ, બોટમ ચારેય સાઈડથી આપી શકો છો. સેટ કરીએ ઇન્સ્ટ્રક્શન. સેટ ધ ટોપ માર્જિન ઓફ P એલિમેન્ટ ટુ 60 પિક્સલ. તો આપણે સૌથી પહેલાં P એલિમેન્ટને સર્ચ કરીએ. સો હિયર વી હેવ P એલિમેન્ટ. નાવ અહીંયા આગળ ટોપ માર્જિન, that means કે we have to write margin top 60 પિક્સલ. તો અહીંયા 60 પિક્સલ લખી દઈએ એન્ડ રન કરીએ. જ્યાં પેરેગ્રાફ હશે એની ટોપ સાઈડથી એ આપણને 60 પિક્સલ સ્પેસ કરીને આપી દેશે. સો અહીંયા આગળ આપણે ચેક કરી લઈએ. રાઈટ, તો અહીંયા આગળ તમને સ્પેસ દેખાય છે. Now look at the 3 red boxes at the bottom of the web page. Again આપણે બોટમમાં જતા રહીએ. Yes, and these elements are anchor elements of class dot share. Right, તો અહીંયા આપણી પાસે dot share class પણ છે. Set this dot share a element to have a margin of 10 pixel. કે આ જે dot share a છે એને આપણે આપવાનો છે માર્જિન 10 પિક્સલ. એલિમેન્ટની આપણે આઉટસાઇડથી સ્પેસ કરીએ છીએ. રાઈટ, એટલે આ જે એલિમેન્ટ છે ને એની આજુબાજુથી સ્પેસ થાય, રેડ બોક્સની આજુબાજુથી. રાઈટ, નાઉ નેક્સ્ટ જઈએ આપણે. જે રીતે પેડિંગ શોર્ટહેન્ડ આપણે જોયું એવી જ રીતે માર્જિન શોર્ટહેન્ડ, કે માર્જિન પણ અલગ અલગ ટોપ, રાઈટ, લેફ્ટ, બોટમથી આપણે આપી શકીએ છીએ. રાઈટ, પણ એવું 4 વખત અલગ અલગ લખવું એના કરતાં બેટર છે કે તમે એક સિંગલ લાઇનની અંદર પણ 2 સાઈડથી પણ આપી શકો છો, 1 સાઈડથી પણ આપી શકો છો અને 4 સાઈડથી પણ આપી શકો છો. જો હવે આ 2 વેલ્યુ, 4 વેલ્યુ ક્યારે યુઝ કરવી, 3 ક્યારે યુઝ કરવી અને 2 ક્યારે યુઝ કરવી એ પણ તમે ઇઝી વેમાં સમજી શકો છો. 4 વેલ્યુઝ, રાઈટ. In the example above, the 4 values 6 pixel, 10, 5 and 12 corresponding to the thickness of the margin of each side. કે હરેક સાઈડથી અલગ અલગ, કે આ તો ટોપથી, આ રાઈટથી, આ બોટમથી અને આ લેફ્ટથી. હવે જ્યારે 3 વેલ્યુ આવે છે તો 3 વેલ્યુ કેવી રીતે વર્ક કરશે? If the left and right side of the content can be equal, the margin shorthand property allows 3 value. કે જો તમારી લેફ્ટ અને રાઈટ બંનેની ઇક્વલ હોય એ ટાઈમે તમે 3 વેલ્યુ મીન્સ 3 પ્રોપર્ટીનો યુઝ કરી શકો છો. તો સૌથી પહેલાં તો શું આવશે આપણી ટોપ એઝ ઇટ ઇઝ. તો સૌથી પહેલાં આપણું ટોપ આવશે, માર્જિન ટોપ છે. પછી આવે છે 12 પિક્સલ. તો આ 12 પિક્સલ ક્યારે યુઝ થશે કે લેફ્ટ અને રાઈટ બંને આપણે સેમ રાખવાની છે સ્પેસ, એ વખતે આપણે 12 પિક્સલનો યુઝ કરીશું. અને 4 પિક્સલ દેટ ઇઝ ફોર બોટમ. તો 3 વેલ્યુઝ ક્યારે યુઝ થશે? જ્યારે બી તમે માર્જિનનો યુઝ કરો કાં તો પેડિંગનો યુઝ કરો. 4 વેલ્યુ છે દેટ મીન્સ કે ક્લોકવાઇઝ અલગ અલગ ટોપ, રાઈટ, બોટમ, લેફ્ટ એની જાતે લઈ લેશે. પણ જો જ્યારે 3 વેલ્યુઝ તમે એડ કરો છો તો 3 વેલ્યુઝ એડ કરવા માટે સૌથી પહેલું એ લેશે ટોપ,
સેકન્ડ વેલ્યુ રહેશે લેફ્ટ અને રાઈટ બંનેની, અને થર્ડ વેલ્યુ રહેશે બોટમની. એન્ડ what about two values? તો two values, and finally if the top and bottom sides can be equal and the left and right side can be equal, you can specify two. બરાબર, કે સપોઝ તમારે ટોપ અને બોટમની પણ સેમ વેલ્યુ જોઈએ છે અને લેફ્ટ અને રાઇટની પણ સેમ વેલ્યુ જોઈએ છે, તો એ વખતે તમે બે વેલ્યુઝનો યુઝ કરી શકો છો. સો હવે ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ આપણે. યુઝિંગ ટુ વેલ્યુઝ, કે બે વેલ્યુનો યુઝ કરવાનો છે તમારે. સેટ ધ H2 ટોપ એન્ડ બોટમ માર્જિન ઓફ 30 પિક્સલ, મીન્સ ટોપ અને બોટમ માર્જિન 30 પિક્સલ આપવાનું છે. તો અગેન આપણે H2 ની અંદર જઈએ. સો અહીંયા આગળ માર્જિન ટોપ બોટમ એ બંને સેમ આપવાનું છે. તો સૌથી પહેલાં ક્લોકવાઇઝ જઈએ તો ટોપથી સ્ટાર્ટ થશે, તો એ આપણે આપવાનું છે 30 પિક્સલ, રાઈટ. એન્ડ ધ લેફ્ટ એન્ડ રાઇટ માર્જિન 20 પિક્સલ. તો અહીંયા આગળ હવે આપણે લખી દઈશું 20 પિક્સલ. નાવ રન કરીએ. રાઈટ, તો અહીંયા આપણને એનું આઉટપુટ મળી ગયું છે H2નું, યસ, જે અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ કરીએ. નેક્સ્ટ હવે આપણી પાસે છે ઓટો, કે તમે માર્જિન ઓટો ક્યારે આપી શકો, રાઈટ. તો જ્યારે તમારે કોઈ કન્ટેન્ટ સેન્ટરમાં લાવવો હોય, રાઈટ, તો એ વખતે તમે ઓટોનો યુઝ કરી શકો છો. ધ માર્જિન પ્રોપર્ટી ઓલ્સો લેટ્સ યુ સેન્ટર કન્ટેન્ટ, કે ખાલી ઓટો કીવર્ડ લખવાથી ઓટોમેટિક તમારો જે કન્ટેન્ટ છે એ ડિફોલ્ટ સેન્ટરમાં આવી જશે. સો યુ મસ્ટ ફોલો ફ્યુ સિન્ટેક્સ રિક્વાયરમેન્ટ, કે આ સિન્ટેક્સ તમારે યુઝ કરવાની છે, રાઈટ. કે માર્જિન 0 ઓટો, એટલે એની જાતે એ તમારું જે કન્ટેન્ટ છે એ સેન્ટરમાં તમને લાવી દેશે. તો અગેન અહીંયા સેટ ધ વિડ્થ ઓફ ડોટ પુલ કોડ ક્લાસ. તો આપણે અગેન અહીંયા પુલ કોડ નામનો જે ક્લાસ છે એમાં જતા રહીએ, જેની વિડ્થ આપણે એડ કરવાની છે 350 પિક્સલ, રાઈટ. તો સૌથી પહેલાં તો એક કામ કરીએ, index.htmlમાં જોઈએ કે પુલ કોડ કોને આપેલો છે. તો ફાઇન્ડ કરીએ. યસ, રાઈટ, ધ લીગ કરીને આપણી પાસે પેરેગ્રાફ છે. અગેન આ જ કીવર્ડ આપણે અહીંયા સર્ચ કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે શેના પર વર્ક કરી રહ્યા છીએ, રાઈટ. તો અહીંયા આગળ આપણને મળે છે આ વાળું બોક્સ. નાવ આની એલિમેન્ટની વિડ્થ આપણે 350 પિક્સલ કરી દીધી છે, રાઈટ. તો હવે રન કરીએ આ જે બોક્સ છે એનું. અગેન નીચે જઈએ, રાઈટ. તો આ વિડ્થ એની 350 પિક્સલ થઈ ગઈ છે. નાવ ઇન વન લાઇન સેટ ધ વર્ટિકલ ટોપ એન્ડ બોટમ. વર્ટિકલ એટલે ટોપ અને બોટમ થશે, હોરિઝોન્ટલ એટલે લેફ્ટ અને રાઇટ થશે, રાઈટ. માર્જિન ઓફ ધ પુલ કોડ ક્લાસ ટુ 0, એટલે એની વેલ્યુ આપણે 0 કરવાની છે. તો અગેન style.cssમાં જઈશું, પુલ કોડવાળા ક્લાસની અંદર જઈને માર્જિન લખીએ. ટોપ અને બોટમની વેલ્યુ 0 રાખવાની છે, તો એ આપણે 0 રાખી. એન્ડ ધ હોરિઝોન્ટલ લેફ્ટ એન્ડ રાઇટ માર્જિન ઓટો, તો એ આપણે લખી દઈશું અહીંયા ઓટો. તો આનાથી શું થશે કે તમારો જે કન્ટેન્ટ છે જો એ સેન્ટરમાં નહીં હોય તો એ પ્રોપરલી સેન્ટરમાં તમને લાવીને આપી દેશે, રાઈટ. સો એના માટે આપણે માર્જિન ઓટોનો યુઝ કરતા હોઈએ છીએ. નાવ સેટ ધ વર્ટિકલ માર્જિન ઓફ ધ મેઇન એલિમેન્ટ. અગેન હેઝ મેઇન કરીને આપણી પાસે હશે, યસ. અહીંયા પણ આપણે માર્જિન એડ કરી દઈએ. સો માર્જિન વર્ટિકલ માર્જિન 0 એડ કરવાનું છે સેમ, એન્ડ હોરિઝોન્ટલ અગેન અહીંયા ઓટો એડ કરી દઈએ. index.htmlની અંદર જઈએ, અહીંયા જોઈએ કે મેઇન કોને આપેલું છે, રાઈટ. તો અહીંયા કન્ટેન્ટ જે ધ સ્ટેટથી સ્ટાર્ટ થાય છે એને મેઇન આપેલો છે, જે આપણે અહીંયા પણ સર્ચ કરી શકીએ છીએ. ધ સ્ટેટ્સ આ રહ્યો, રાઈટ. સો આ જો સેન્ટરમાં નહીં હોય તો એ બાય ડિફોલ્ટ સેન્ટરમાં લાવવા માટે આપણે શું કર્યું, અને style.cssની અંદર 0 અને ઓટો આપી દીધું માર્જિન, એટલે એ ડેટા આપણને પ્રોપર સેન્ટ્રલાઇઝ શો થઈ જાય, રાઈટ. નાવ નેક્સ્ટ જઈએ. હવે છે માર્જિન કોલેપ્સ,
રાઈટ, કે માર્જિનને પણ તમે કોલેપ્સ કરી શકો છો અલગ અલગ વેથી, કે ટોપ બોટમમાં અલગ આપવું છે, તમારે વર્ટિકલી કંઈક અલગ આપવું છે, માર્જિન કોલેપ્સ કરાવડાવી છે, રાઈટ, હોરિઝોન્ટલી તમારે માર્જિન કોલેપ્સ કરાવડાવી છે, તો આવી રીતે અલગ અલગ તમે આપી શકતા હો છો. તો એના માટે જસ્ટ જે એલિમેન્ટ છે, એલિમેન્ટને જ્યાં પણ તમારે માર્જિન આપવું હોય, પેડિંગ આપવું હોય, એઝ ઇટ ઇઝ તમે ખસેડી શકો છો. કે સપોઝ અહીંયા જો આપણી પાસે 3 એલિમેન્ટ છે, રાઈટ, તો ફર્સ્ટ જે એલિમેન્ટ છે એને આપણે માર્જિન 10 પિક્સેલ આપ્યું, સેકન્ડ એલિમેન્ટ છે એને આપણે માર્જિન 10 પિક્સેલ આપ્યું અગેન, અને થર્ડ એલિમેન્ટને આપણે આપ્યું 30 એન્ડ 10 પિક્સેલ. તો બે વેલ્યુઝ ક્યારે યુઝ થશે? કે જ્યારે ટોપ બોટમની સેમ હોય અને લેફ્ટ રાઇટની સેમ હોય ત્યારે આપણે આ બે વેલ્યુનો યુઝ કરતા હોઈએ છીએ. નાવ નેક્સ્ટ જઈએ, મિનિમમ એન્ડ મેક્સિમમ હાઇટ એન્ડ વિડ્થ. યસ, આ પણ એક બહુ યુઝફુલ પ્રોપર્ટી છે એવું કહી શકીએ, કે જ્યારે પણ તમે કોઈ પણ કન્ટેન્ટ પર વર્ક કરતા હોય, હવે એ કન્ટેન્ટ બધા જ લેપટોપની અંદર કે બધા જ પીસીની અંદર સેમ દેખાવું જરૂરી નથી, રાઈટ. કેમ કે બધાની સાઇઝ કેવી હોય? ડિફરન્ટ હોય, રાઈટ. તો એને જેવું બ્રાઉઝર છે એ બ્રાઉઝરની અંદર પ્રોપર દેખાડવું હોય તો તમારે મિનિમમ હાઇટ અને મિનિમમ વિડ્થ લર્ન કરવી કમ્પલસરી છે. કેવી રીતે? જુઓ, મિનિમમ વિડ્થ પ્રોપર્ટી એન્શ્યોર્સ ધ મિનિમમ વિડ્થ ઓફ એલિમેન્ટ બોક્સ, કે તમારું જે એલિમેન્ટ છે, મીન્સ તમારું જે બોક્સ છે, બોક્સની અંદર જે એલિમેન્ટ છે એ મિનિમમ વિડ્થ જેટલી પણ કરો તો પણ એમાં પ્રોપર શો થવું જોઈએ. એવી જ રીતે મેક્સિમમ વિડ્થ તમે ગમે એટલી કરો, સ્ટ્રેચ કરો તો પણ તમારો કન્ટેન્ટ ચેન્જ થવો ના જોઈએ. તો એના માટે આપણે મિનિમમ વિડ્થ અને મિનિમમ હાઇટ બંનેનો યુઝ કરતા હોઈએ છીએ, મીન અને મેક્સ બંને. તો ઇન style.cssની અંદર અગેન જઈએ આપણે પી ટેગની અંદર, તો પેરેગ્રાફમાં જઈશું ફરીથી, રાઈટ. સેટ ધ મિનિમમ વિડ્થ ઓફ ધ પી એલિમેન્ટ ટુ 200 પિક્સલ. તો અહીંયા આપણે મિનિમમ વિડ્થ એડ કરી દઈએ 200 પિક્સલ. કોને એડ કરી છે? આપણે પેરેગ્રાફને એડ કરી છે. મિનિમમ વિડ્થ છે એટલે ગમે ત્યાં તમે બ્રાઉઝરની સાઇઝ છે એ નાની કરશો, મોટી કરશો, તમને એઝ ઇટ ઇઝ શો થશે. રન કરીએ આપણે, એટલે કન્ટેન્ટ તમારો ચેન્જ ના થવો જોઈએ. કે તો અહીંયા આગળ જુઓ, આપણે આજે એની વિડ્થ વધારી, રાઈટ. હવે માની લો કે આ એક પેરેગ્રાફ છે, તો પેરેગ્રાફની હું વિડ્થ ઓછી કરું તો તમે જોઈ શકો છો કે કન્ટેન્ટ એના મુજબ સેટ થતો જાય છે. કેમ કે આપણે એની મિનિમમ વિડ્થ સેટ કરી છે એટલા માટે. નાવ નેક્સ્ટ ધ સેટ મેક્સિમમ વિડ્થ ઓફ પી ટેગ એલિમેન્ટ 800 પિક્સલ, કે જો કોઈ વધારે સ્ક્રીનમાં યુઝ કરતું હોય તો આપણે મેક્સિમમ વિડ્થનો પણ યુઝ કરવો પડતો હોય છે. તો મેક્સિમમ વિડ્થ અહીંયા આપણે એડ કરીશું 800 પિક્સલ, રાઈટ. એઝ ઇટ ઇઝ તમને આઉટપુટમાં દેખાશે. એન્ડ સેટ ધ મિનિમમ હાઇટ ઓફ પી ટેગ 200 પિક્સલ, કે હાઇટ પણ એની ચેન્જ ના થાય એના માટે મિનિમમ હાઇટ 200 પિક્સલ આપણે સેટ કરી દઈએ. નાવ તમે ગમે એટલું રીસાઇઝ કરશો બ્રાઉઝરને તો તમારો જે કન્ટેન્ટ છે એ પ્રોપર તમને શો થશે. સો એટલા માટે આપણે મિનિમમ અને મેક્સિમમ હાઇટ અને વિડ્થ બંને લર્ન કરવી કમ્પલસરી છે. નાવ જેવી રીતે આપણે મિનિમમ હાઇટ એડ કરી એવી જ રીતે મેક્સિમમ હાઇટ પણ એડ કરી દઈએ. સો મેક્સિમમ હાઇટ આપણે અહીંયા એડ કરવાની છે 300 પિક્સલ. સો નાવ you have to write 300 pixel. સો અહીંયા આગળ આપણી પાસે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની વિડ્થ અને હાઇટ આપણે શું કરી દીધી છે? સેટ કરી દીધી. જો હવે આપણે જ્યારે સેટ કરીને ત્યારે મિનિમમ હાઇટ 200 પિક્સલ રાખી હતી. તો જો જ્યારે મેં 200 પિક્સલ કરી મીન્સ આપણી જે હાઇટ છે એ શું થઈ ગઈ? એનાથી નાની થઈ ગઈ. તો આપણા જે ટેક્સ્ટ છે ને એ શું થઈ જાય છે? ઓવરલેપિંગ થઈ જાય છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો, જો બ્રાઉઝરની જ્યારે હું સાઇઝ નાની કરું છું ને ટેક્સ્ટ એકબીજા પર ઓવરલેપ થાય છે, તો એ પણ ના થવા જોઈએ ને, રાઈટ. તે એના માટે પણ આપણી પાસે એક પ્રોપર્ટી છે જે આપણે લર્ન કરીએ ઓવરફ્લો કરીને, રાઈટ. કે જો તમારા ટેક્સ્ટ છે, જે તમારા કન્ટેન્ટ છે એકબીજાની ઉપર ઓવરલેપિંગ થતા હોય તો એના માટે આપણે ઓવરફ્લો પ્રોપર્ટીનો યુઝ કરી શકીએ છીએ, રાઈટ. સો ઓવરફ્લો પ્રોપર્ટીની અંદર વેલ્યુઝ કઈ કઈ છે? તો એક તો ઓવરફ્લો જે થતું હોય એને હાઇડ કરાવી શકીએ, બીજું આપણે સ્ક્રોલ કરાવી શકીએ, અને ત્રીજું આપણે
વિઝિબલ કરાવી શકીએ કે જ્યારે કન્ટેન્ટ તમારો જે કન્ટેન્ટ છે એ ડિસ્પ્લે થતો હોય પણ તમારા એલિમેન્ટની આઉટસાઇડથી ડિસ્પ્લે થતો હોય તો એને તમારે વિઝિબલ કરાવવો પડે. તો એના માટે અત્યારે જે ઓવરલેપિંગ થાય છે એના માટે શું કરીએ? ઇન ઓર્ડર ટુ સી ધ ઇમ્પેક્ટ ઓફ ઓવરફ્લો સ્ક્રોલ ફર્સ્ટ ચેન્જ ધ હાઇટ ઓફ ધ મેઇન, કે આપણે મેઇનની હાઇટ ચેન્જ કરી દઈએ. તો હેઝ મેઇન જ્યાં પણ છે એની હાઇટ 1000 પિક્સલ આપી દઈએ, બરાબર. સો 1000 પિક્સલ જેમ કીધું છે એ પ્રમાણે આપણે મેઇનની હાઇટ ચેન્જ કરી, રાઈટ. આ એની હાઇટ છે. હવે જો 1000 પિક્સલ કરી એટલે શું થયું કે નીચેનું બોક્સ ઉપર આવી ગયું. કેમ કે આપણે એટલી જ હાઇટ ફિક્સ કરાવડાવી છે. તો હવે એ બોક્સ શો થાય છે જે ના થવું જોઈએ ઉપર. તો એના માટે હવે આપણે પ્રોપર્ટી મૂકીશું ઓવરફ્લો સ્ક્રોલ. સો અગેન આપણે રન કરીએ એન્ડ ચેક કરીએ, રાઈટ. જો હવે તમે અહીંયા જોઈ શકશો કે તમને સ્ક્રોલની પ્રોપર્ટી અહીંયા શો થઈ ગઈ છે, રાઈટ. ઓવરફ્લો સ્ક્રોલનું આપી દીધું છે તમને. તો આના માટે તમે ઓવરફ્લો પ્રોપર્ટીનો યુઝ કરી શકો છો કે જ્યારે તમારા ડેટા ઓવરલેપિંગ થતા હોય, જ્યાં તમે મિનિમમ હાઇટ અને વિડ્થ ફિક્સ કરી હોય તો એ વખતે તમે ઓવરફ્લો પ્રોપર્ટીનો યુઝ કરી શકો. અને ડિફોલ્ટ તમારે કંઈ રીસેટ કરાવવું હોય તો જનરલી આપણે માર્જિન અને પેડિંગ 0 આપતા હોય છે કે જ્યારે તમે કોઈ પણ વેબસાઇટ બનાવવા જઈ રહ્યા છો, રાઈટ. તો એ વેબસાઇટની અંદર સ્ટાર્ટિંગમાં તમને થોડું માર્જિન અને થોડું પેડિંગ આપતા હોય છે. તો એ પણ તમારે ના જોઈતું હોય તો તેના માટે તમે રીસેટ કરી શકો. તો માર્જિન 0, પેડિંગ 0 બંને વેલ્યુ સેટ કરી શકો છો. તો અહીંયા આપણને ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે style.cssની અંદર રીસેટ ધ ડિફોલ્ટ માર્જિન એન્ડ પેડિંગ વેલ્યુઝ ફોર ધ બોડી. એટલે અહીંયા બોડીની અંદર આપણે શું સેટ કરવાનું છે? રીસેટ કરવાનું છે. તો માર્જિન 0 અને પેડિંગ પણ આપણે શું આપી દઈએ? 0 આપી દઈએ છીએ. એટલે ડિફોલ્ટ બોડીની જે વેલ્યુ છે એ આપણે શું કરી દીધી? રીસેટ કરી દીધી. એટલે જે ડિફોલ્ટ સ્પેસ પણ શો થતી હોય તે આપણને શો ના થાય. And the last part is visibility. Visibility that means what? કે જે કન્ટેન્ટ એવા છે એ કન્ટેન્ટ તમારે શો નથી કરાવવા, હાઇડ કરાવવા છે, કાં તો ડિસ્પ્લે કરાવવા છે, અદરવાઇઝ કોલેપ્સ કરાવવા છે. તો એ વખતે તમે વિઝિબિલિટીનો યુઝ કરી શકો છો. જેના માટે ટેક અ લુક એટ ધ લિસ્ટ આઇટમ્સ ઇન index.html. index.htmlમાં જઈએ એન્ડ ડોનેટ કરીને આપણી પાસે એક ક્લાસ છે. તો પહેલાં તો ફાઇન્ડ કરીએ ક્યાં છે ડોનેટ કરીને. યસ, આ રહ્યો આપણો એલાઇનો ક્લાસ, બરાબર. ઇવન એ ક્લાસ આપણને અહીંયા પણ ક્યાંક મળી જશે જે અહીંયા સ્ક્રોલિંગમાં હશે. અહીંયા પણ આપણે ફાઇન્ડ કરી દઈએ. રાઈટ, આ અહીંયા મળી ગયો છે. So in style.css add a class selector rule set for donate. કે ડોનેટ ક્લાસ માટે આપણે રૂલ સેટ કરવાનો છે. તો style.cssમાં જઈએ, અહીંયા જોઈ લઈએ પહેલાં કે ડોનેટ નામનો ક્લાસ ઓલરેડી બનેલો છે કે નહીં. જો ના હોય, નથી, તો આપણે શું કરવો પડશે? એક નવો બનાવવો પડશે. નથી, રાઈટ. તો સૌથી પહેલાં તો ચલો આપણે એક નવો ક્લાસ બનાવી દઈએ .donate કરીને, રાઈટ. નાવ add a class selector rule set for donate. Set the visibility to hidden. તો અહીંયા જસ્ટ હું લખીશ visibility hidden, રાઈટ. એન્ડ આપણે રન કરીએ. રાઈટ. તો જુઓ, ઓપેડ પછી જે આપણી પાસે ડોનેટ હતું એ અહીંયાથી રિમૂવ થઈ ગયું છે, પણ એની સ્પેસ છે, રાઈટ. કે જ્યારે પણ તમે વિઝિબિલિટી યુઝ કરો છો ત્યારે એ વિઝિબિલિટી પ્રોપર્ટી શું કરે છે કે તમારો જે કન્ટેન્ટ છે કન્ટેન્ટની સ્પેસ એઝ ઇટ ઇઝ રાખે છે, ખાલી તમારો કન્ટેન્ટ હાઇડ કરી દે છે, રાઈટ. એન્ડ લાસ્ટ દેટ ઇઝ રિવ્યૂ. કે આજે આ સેશનની અંદર આપણે જોયું એ શું જોયું CSSની અંદર, રાઈટ. તો CSSની અંદર આ સેશનમાં સૌથી પહેલાં તો આપણે CSS બોક્સ મોડલ સ્ટાર્ટ કર્યું કે આ બોક્સ મોડલ શું છે. તો બોક્સ મોડલ બહુ યુઝફુલ પ્રોપર્ટી છે કે તમારો કોઈ એલિમેન્ટ છે, એલિમેન્ટની વિડ્થ
હાઇટ, બોર્ડર, એલિમેન્ટની આઉટસાઇડથી સ્પેસ કરવી છે, અંદરની સાઇડથી સ્પેસ કરવી છે, બરાબર. તો એના માટે તમે આ CSS બોક્સ મોડલનો યુઝ કરી શકો છો. એઝ વેલ એઝ તમે મેક્સિમમ મિનિમમ હાઇટ વિડ્થનો પણ યુઝ કરી શકો છો કે એઝ પર યોર બ્રાઉઝર વિઝિબિલિટી, કે તમારી બ્રાઉઝરની સાઇઝ કેટલી છે એ આપણને જનરલી આઈડિયા હોય નહીં. યુઝર્સ બહુ જ બધા હોય છે જે અલગ અલગ બ્રાઉઝર્સ યુઝ કરતા હોય છે, તો એ પ્રમાણે આપણે પણ કન્ટેન્ટ એમના સેટ કરાવવા પડે. તો એના માટે આપણે મિનિમમ મેક્સિમમ હાઇટ વિડ્થનો યુઝ કરતા હોઈએ છીએ જનરલી. પછી એ સેટ કર્યા પછી તો જો તમારા જે ડેટા છે ઓવરલેપ થતા હોય તો એને આપણે ઓવરફ્લો પ્રોપર્ટીથી યુઝ કરીને સ્ક્રોલ કાં તો હાઇડ કરાવતા હોઈએ છીએ. ઇવન જો તમારે વિઝિબિલિટીનો પણ યુઝ કરવો હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો, રાઈટ. તો આ બધા જ પ્રોપર્ટીઝ આપણે CSSની અંદર આમાં જોયા, રાઈટ. તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ. આના રિગાર્ડિંગ ટાસ્ક તમને ગૂગલ ક્લાસરૂમની અંદર મળી જશે. તો ફ્રેન્ડ્સ, ક્લાસરૂમ પર જઈ અને વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દો. બાકીનું આપણે જોઈએ છે નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ ગાઈઝ.